એના માટેની વાત કરવી છે કે પત્રકારત્વ દિવસે ગુજરાતમાં પત્રકારો ઉપર કેવા પ્રકારના અત્યાચારો થતા હોય છે, કઈ રીતે સરકાર એને એની સત્ય વિગતો લોકો સુધી ન પહોંચે માટેના કેવા પ્રયત્નો કરતી હોય છે, પત્રકાર પ્રયત્ન કરતા હોય છે. બધી જ બાબતો આપણે આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. પણ તો આજે આપણે એક પત્રકારની વાત કરવી છે મહેશભાઈ, કે જે કચ્છમાં સત્ય રજૂ કરવા માટે ખૂબ જાણીતા છે, અને એમણે ત્યાં જે ખેડૂતો ઉપર જે અત્યાચારો થતા હતા કંપનીઓ દ્વારા, અલગ અલગ કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવા માટે, ખાસ કરીને અદાણી કંપની, તો એમણે જે બધું સત્ય રજૂ કર્યું, ખેડૂતો પર કઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે, કઈ રીતે પોલીસનો ગેરઉપયોગ કરે છે, કઈ રીતે સત્તાધીશો જે છે એને મિસયુઝ કરે છે, કઈ રીતે દબાવવાની કોશિશ કરે છે, કઈ રીતે ખોટા કાયદાઓ લાગુ પાડીને એની સામે કેસ કરવાના પ્રયત્નો કરે છે, એ તમામ વિગતો સતત એ લાઈવ બતાવતા રહ્યા છે એની ચેનલો દ્વારા. તો એમના ઉપર શું થયું, કઈ રીતનું થયું, કઈ રીતે એમણે આ બધી જ વિગતો ગુજરાત રિપોર્ટના દર્શકોને કે એક સત્ય ને રજૂ કરવા માટે તમે શું કર્યું હતું,